આજે જય શ્રી રામ. આજે તમે જોયું કે મેં તિલક કરી એમના કપાળ પર. આજે શું છે? આજે અમારા મિત્ર એવા મેહુલભાઈ પટેલનો જન્મદિવસ છે. આ એક નવી શરૂઆત છે. દરેકે પોતાના જન્મદિવસના દિવસે પહેલા કેક નથી કાપવાનું. સૌથી પહેલા મંદિરે જવાનું છે, કોઈ પંડિત જોડે તિલક કરાવવાનું છે અને આ સારા અને સુખકારી જીવન માટે આશીર્વાદ લેવાના છે. આપણો હિન્દુ ધર્મ છે અને ભગવાનમાંથી પશ્ચિમી સંસ્કૃતિ અપનાવો. કેક કાપો, મજા કરો, મોજ કરો. પણ પ્રથમ એવું શું કરવાનું? પૂજા પાઠ કરીને પૂજા પાઠ કરી આશીર્વાદ લેવાના, ગુરુના આશીર્વાદ લેવાના, ભગવાનના આશીર્વાદ લેવાના, પછી જન્મદિવસની શરૂઆત કરે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય મહાદેવ, જય મહાદેવ. જન્મદિવસની ખૂબ 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 શુભકામનાઓ મેળવીને જય હિન્દ, જય ભારત. જન્મદિવસ ઉજવવા માટેનો સ્ટેપ નંબર 2. મેણબત્તીને કે દીપકને આપણે પ્રગટાવીએ છીએ. એટલે હેપી બર્થડે જ્યારે બોલાય ત્યારે કોઈએ તમારે ફૂંક મારવાની નહીં, પીટાવાની, પ્રગટાવવાની, પ્રગટાવવાની. સ્ટેપ નંબર 2, નવી શરૂઆત. પ્રગટાવો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ મેહુલભાઈ, હેપી બર્થડે ટુ યુ. આમ જન્મદિવસ મનાવવાનો. પશ્ચિમી સંસ્કૃતિ અને આપણી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનું અત્યારે મિશ્રણ થાય છે. કરવું પડે છે જમાના પ્રમાણે, પણ આપણી સંસ્કૃતિ ભૂલવી નહીં. શું કેવું ચેતન ભાऊ? એકદમ રાઈટ, રાઈટ ને? આપણી સંસ્કૃતિમાં કોઈ તમારું ભાઈ એકદમ રાઈટ. જય શ્રી રામ, જય શ્રી રામ. જોશીલા જવાન ભાઈ, ચાલો. જોશીલા જવાન ટીમ તરફથી મેહુલભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામના. ભગવાન તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને તેમનું જીવન સફળ થાય અને કાયમ માટે જોશીલા જવાનમાં એમનો જોશ ભર્યો રહે તેવી શુભેચ્છા સાથે હેપી બર્થડે જન્મદિવસ. આ અમારા નિલેશભાઈ કેમેરામેન જોશીલા જવાનના મેહુલભાઈને બર્થડે વિશ કરે છે. શિકારીભાઈ આવી રહ્યા છે. જોશીલા જવાનના ઉમદા એક્ટર એવા શિકારીભાઈ મેહુલભાઈને કેક ખવડાવશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સેવાભાવી એવા સદંતર જનતાની સેવામાં રહે છે એવા ચેતન ભાઉ મેહુલભાઈને કેક ખવડાવશે અને એમને આશીર્વાદ પણ આપશે. બરાબર ને ભાઉ? હા, મોટા ભાઈ સમાન એવા. હા, આશીર્વાદ પણ આપશે. સરસ, સરસ. મારા નવા મહેમાન એવા શ્રી ભરતભાઈ મેહુલભાઈને કેક ખવડાવી અને શુભેચ્છાઓ પાઠવશે. હા, અમારા બહુ જૂના મિત્ર છે ભાઈઓ. અમને ક્રાઉડ લાઈનમાં લાવવા વાળા શીખવાડવા વાળા ભરતભાઈ. હા. ઉદય શ્રી ચિરાગભાઈ મહેતા સાહેબ તેમના આશીર્વાદ શ્રી મેહુલભાઈને આપશે. આશીર્વાદ, મારા આશીર્વાદ નહીં, અમારા મિત્ર છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભૂદેવના આશીર્વાદ સદાય મેહુલભાઈ પર રહે તેવી શુભકામના સાથે હેપી બર્થડે. કૃષ્ણ જેવા મારા મિત્ર છે, એને હંમેશા રહે છે અને સારા માર્ગદર્શન આપે છે અને ત્યાં ભટકતો તો મને તરત જ રોકી લે છે અને એમના સિવાય મને કોઈ રોકી ના શકે ભાઈઓ. ખૂબ ખૂબ આભાર, તમે અમારા પ્રત્યે લાગણી રાખો તેના માટે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.